નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન ભણીશું. તેમાં યુનિટ 64 સુધી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. યુનિટ 65 પ્રશ્ન 5 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો તે આજે ભણવાનું છે. અહીં કેટલાક જોડકા આપ્યા છે તો તે આપણે ભણીશું. તેમાં અવિભાગમાં સવાલ, બ વિભાગમાં તેનો જવાબ છે તો તે યોગ્ય જોડકા બનાવવાના છે. બ વિભાગમાંથી સાચો જવાબ શોધી અને અહીં નંબર પ્રમાણે લખવાના છે મિત્રો. તો તેમાં પહેલું રૂપિયાનો સિક્કો. બ વિભાગમાં જુઓ જવાબમાં શું આપ્યું છે. તેમાં લંબઘન, ગોળ, નળાકાર અને સમઘન અને શંકુ. તો અહીં જે અવિભાગમાં વસ્તુના નામ આપ્યા છે તેનો આકાર કેવો છે તે બ વિભાગમાં શોધી અને જવાબમાં ખાનામાં લખવાનો છે. તો પહેલું રૂપિયાનો સિક્કો, તેનો આકાર કેવો હોય છે? તો રૂપિયાના સિક્કો મિત્રો તે આમ ગોળ હોય છે, પણ તેને એક પછી એમ ઉપર ગોઠવો ને એટલે તેનો આકાર કેવો થશે? તો કે ભાઈ નળાકાર થશે. તો આ જે 3 નંબરનું છે તેને અહીં લખી દેવાનું છે. 1 નંબરમાં તમારે લખવાનું નળાકાર. ત્યાર પછી બીજું ગાજર. ગાજરનો આકાર કેવો છે? તો કે ભાઈ ગાજર છે તે શંકુ આકારનું છે. જુઓ મિત્રો, શંકુ આકાર કોને કહેવાય? કે ઉપર આમ ટોચ હોય અને નીચે આવી રીતે હોય, આને શંકુ આકાર કહેવાય. ગાજરનો આકાર પણ મિત્રો આવો જ હોય છે. તો આ 5 નંબરનું છે તેને અહીં લખવાનું છે. ત્યાર પછી ત્રીજું કંપાસ પેટી. કંપાસ પેટી તેનો આકાર કેવો હોય છે? તો કે ભાઈ લંબઘન હોય છે. તેનો આકાર લંબઘન હોય છે. તેને અહીં 3 નંબરમાં લખવાનું છે. ત્યાર પછી 4 નંબર કે લખોટી. લખોટી છે તેનો આકાર કેવો હોય છે? તો લખોટી ગોળ હોય છે મિત્રો, તમે બધાએ જોઈ જશે. ત્યાર પછી 5 નંબર રમવાનો પાસો. રમવાનો પાસો હોય તેનો આકાર કેવો હોય છે? તો તેને કહેવાય સમઘન, કારણ કે તેની ચારે બાજુ સરખી હોય છે. જુઓ મિત્રો, એ પાસો આવી રીતે કંઈક હોય છે. આવી રીતે 2 ચોરસ અલગ અલગ હોય છે અને એના આ રીતે ખૂણા જોડેલા હોય છે. પાસાનો આકાર કંઈક આવો હોય છે. આને કહેવાય સમઘન, કારણ કે તેની બધી બાજુ સરખી હોય છે. તો મિત્રો એકવાર જોઈ લઈએ. રૂપિયાનો સિક્કો, તેનો આકાર કેવો હોય છે? તો કે ભાઈ નળાકાર હોય છે. ત્યાર પછી બીજું ગાજર, તેનો આકાર કેવો હોય છે? તે શંકુ આકારનું હોય છે. 3 નંબર કંપાસ પેટી, તેનો આકાર કેવો હોય છે? તો તે લંબઘન આકારનો હોય છે. લખોટી, એનો આકાર કેવો હોય છે? તો કે ભાઈ ગોળ હોય છે. 5 નંબર રમવાનો પાસો, તેનો આકાર કેવો હોય છે? તો કે ભાઈ તે શંકુ આકારનો હોય છે. આગળ જોઈએ યુનિટ 66. તેમાં પણ અવિભાગ અને બ વિભાગ. અહીં ધર્મ અવિભાગમાં આપ્યા છે. તેમાં સ્વામિનારાયણ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ, આ ધર્મ બધા છે તેની સ્થાપના કોણે કરી છે તે બ વિભાગમાં આપ્યું છે. તેમાં મહાવીર સ્વામી, ગુરુ નાનક, સહજાનંદ સ્વામી, મોહમ્મદ પૈગંબર અને ગૌતમ બુદ્ધ, આ ધર્મની સ્થાપના કોણે કરી છે તે બ વિભાગમાંથી જવાબ શોધી અને જવાબના ખાનામાં અવિભાગની સામે લખવાનું છે મિત્રો. તો આપણે એક એક જોઈએ. તેમાં પહેલું કે સ્વામિનારાયણ ધર્મ છે તેની સ્થાપના કોણે કરી છે? તો સ્વામિનારાયણ ધર્મની સ્થાપના સહજાનંદ સ્વામીએ કરી છે. આ 3 નંબરનું છે તેને અહીં લખવાનું છે. તો કે ભાઈ સ્વામિનારાયણ ધર્મના સ્થાપક કોણ? તો સહજાનંદ સ્વામી. 2 નંબર બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ છે તેની સ્થાપના કોણે કરી? તેના સ્થાપક કોણ છે બૌદ્ધ ધર્મના સ્થાપક? તો કે ભાઈ ગૌતમ બુદ્ધ. તો આ 5 નંબરનું છે તેને 2 નંબરમાં લખવાનું છે. ત્યાર પછી 3 નંબર
જૈન ધર્મના સ્થાપક કોણ છે? તો મહાવીર સ્વામી છે તે જૈન ધર્મના સ્થાપક છે. કોણ? મહાવીર સ્વામી. ત્યાર પછી 4 નંબર, શીખ ધર્મના સ્થાપક કોણ છે? તો શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે. ત્યારબાદ 5 નંબર, ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર છે. તો મિત્રો આ જોડકા કર્યા છે તે સાચા જવાબ તમારે લખવાના છે. તેમાં આપણે એકવાર જોઈ લઈએ. સ્વામિનારાયણ ધર્મની સ્થાપના કોણે કરી? તો સહજાનંદ સ્વામીએ. બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી? ગૌતમ બુદ્ધ. જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામીએ કરી. શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનક. ત્યારબાદ ઇસ્લામ ધર્મની સ્થાપના મહમ્મદ પૈગંબર. તો આ તમારે જોડકા લખી દેવાના છે. ત્યાર પછી યુનિટ 67, તેમાં નદીઓ અને તેના બંધ, કે કઈ નદી પર કયો બંધ આવેલો છે તેના જોડકા છે. તો ઉપર જે રીતે કર્યું તે જ રીતે કરવાનું છે. અવિભાગમાં જુદી જુદી નદીઓના નામ આપ્યા છે, જેમાં મહી નદી, બનાસ, તાપી, સાબરમતી અને શેત્રુંજી આ નદીઓ અને બ વિભાગમાં બંધના નામ આપ્યા છે. તેમાં કાકરાપાર, ધરોઈ, વણાકબોરી, ખોડિયાર અને દાંતીવાડા. તો હવે આપણે તેને બંધ બેસતા જોડકા જોડીએ. તો પહેલું આપ્યું છે મહી નદી. મહી નદી ઉપર કયો બંધ આવેલો છે મિત્રો? તો આ જે વણાકબોરી બંધ છે તે મહી નદી પર આવેલો છે. તેને તમારે ત્યાં લખી દેવાનો છે. ત્યાર પછી બીજું, બનાસ નદી. બનાસ નદી ઉપર કયો બંધ આવેલો છે? તો કે ભાઈ બનાસ નદી પર દાંતીવાડા બંધ આવેલો છે. કયો બંધ આવેલો છે? તો કે ભાઈ દાંતીવાડા. ત્યાર પછી તાપી નદી. તાપી નદી પર કયો બંધ આવેલો છે? તો તાપી નદી પર કાકરાપાર બંધ આવેલો છે. તેને તમારે 3 નંબરમાં લખવાનું છે. ત્યાર પછી 4 નંબર, સાબરમતી નદી. સાબરમતી નદી પર કયો બંધ આવેલો છે? તો ધરોઈ બંધ છે તે સાબરમતી નદી પર આવેલો છે. ત્યારબાદ શેત્રુંજી. શેત્રુંજી નદી પર કયો બંધ છે? તો કે ભાઈ ખોડિયાર બંધ છે. આ બંધના જોડકા કર્યા છે તે તમારે સાચો જવાબ લખવાનો છે. એકવાર જોઈએ. મહી નદી પર વણાકબોરી બંધ, બનાસ નદી પર દાંતીવાડા, તાપી નદી પર કાકરાપાડ, સાબરમતી નદી પર ધરોઈ બંધ અને શેત્રુંજી નદી પર ખોડિયાર બંધ. તો આવી રીતે બંધના જોડકા છે તે તમારે સાચો જવાબ લખવાનો છે. આજે આપણે 3 પ્રકારના જોડકા જોયા છે. આ ત્રણેય જોડકા તમારે 2 વાર લખવાના છે અને પાકા પણ કરવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીએ ત્યારે આગળના જોડકા છે તે ભણીશું મિત્રો. ત્યાં સુધી આવજો.